જૈનમ જયતી, જૈનમ જયતી। ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના આ પાવન અવસરે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના ભવ્ય લોકાર્પણમાં આપના સૌના વચ્ચે ઉપસ્થિત બાળકોથી લઈને વડીલો સુધીની ચિંતા કરતા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે। આખા વિશ્વમાં વસતા જૈનો માટે આનાથી મોટો કોઈ ઉત્સવ હોય જ ના શકે। આજે કોબા તીર્થના આંગણે આ આનંદ બેવડાયો છે, કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ થઈ રહ્યું છે। આ સહયોગ ભારતની સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરતી એક મહાન ઘટના છે। આ મ્યુઝિયમ જૈન શાસનની આન બાન અને શાનનું પ્રતીક છે। અહીં સચવાયેલી 2000 થી વધુ કલાકૃતિઓ જૈન તીર્થંકરોની મનોહર પ્રતિમાઓને અને વેદ, પુરાણ તેમજ આયુર્વેદની હજારો વર્ષ જૂની હસ્તપ્રતો આપની આધ્યાત્મિક ચેતનાનું સંગમ થવા જઈ રહ્યું છે। પરમ પૂજ્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે દશકો સુધી પદવિહાર કરીને જે વિરાસત સહેજી છે તે વાસ્તવમાં આપની સંસ્કૃતિની રક્ષાનું મહાયજ્ઞ છે। આજે આપને જે ઇતિહાસ લખી રહ્યા છીએ તેનો ગુંજ આગામી અનેક સદીઓ સુધી સંભળાશે। ભગવાન મહાવીરે આપણને શીખવ્યું છે કે જ્યાં અજ્ઞાનનું અંધારું હોય ત્યાં સંસ્કારનો દીવો બનીને જલવું જોઈએ। જૈન સમાજના દીવડાઓએ પોતાની શક્તિ અને સંપત્તિ હોમીને આ મ્યુઝિયમનું ભવ્ય નિર્માણ કરાવ્યું છે। વિકાસ ભી, વિરાસત ભી, આ મંત્રને સાક્ષાત કરતો આજે આ મ્યુઝિયમ આવનારા દિવસોમાં આવનારી પેઢીઓને નવી પ્રેરણા પૂરી પાડશે। મોદી સાહેબનું વિઝન સ્પષ્ટ છે કે યુવાનના હાથમાં ટેકનોલોજી હોય અને તેમના મુખમાં, મનમાં નવકાર મંત્રની ભાવના અને સંસ્કાર હોય। દેશને વિકાસના માર્ગે લઈ જનારા વડાપ્રધાન શ્રીના હસ્તે આ લોકાર્પણ થનારું આ મ્યુઝિયમ આવનારી પેઢીઓને વિરાસતનો માર્ગ બતાવશે। કાશીના મહાદેવની ઉપાસના કરવાની હોય કે કોબામાં મહાવીર સ્વામીજીના ચરણોમાં અર્ચના કરવાની હોય, આદરણીય વડાપ્રધાન શ્રી દેવ આરાધનાનો અવસર ક્યારેય ચૂકતા નથી। આપણને સૌને દેશ ભી અને દેવ ભીનું મહત્વ સમજાવ્યું છે। જે રીતે સમ્રાટ સંપ્રતિ આધ્યાત્મિક ચેતના જગાવી હતી, તે જ રીતે મોદી સાહેબે અયોધ્યાથી લઈને સોમનાથ સુધી ભારતની વિરાસતને વિશ્વ ફલક પર ગૌરવ અપાવ્યું છે। મિત્રો, મારે આજે અહીંથી કહેવું છે કે જૈન સમાજના મારા વડીલોથી લઈને યુવાઓએ ક્યારેય વિચાર્યું હશે કે આ મહાન દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન શ્રી, દેશમાં સૌથી ઓછી ટકાવારીમાં આવતો આપણો આ નાનો સમાજ
અને એ સમાજના ગુરુ ભગવંતો માટે ગુરુ ભગવંતોના વિહાર હોય કે પછી શેત્રુંજય દાદાના દર્શન અર્થે જતા ગુરુ ભગવંતોને ભારી ગરમીમાં એમને જે વિહાર અને ખાસ કરીને શેત્રુંજય દાદાના જાત્રા દરમિયાન પડતી તકલીફોનો નિકાલ, અને આપણે ક્યારેય એવું વિચાર્યું હશે કે વડાપ્રધાન શ્રી ગુરુ ભગવંતોને પડતી આ જાત્રામાં કઈ રીતે નિકાલ આવે તે માટે વિચારણા કરીને સરકાર અને સામાજિક લોકોને માત્ર કોઈ દિશા આપે એટલું જ નહીં, પરંતુ દિશા જોડે જોડે આ ગુરુ ભગવંતો માટે કેટલું કામ કર્યું ને તેની બી ઉઘરાણી કરે એનો સ્વયં સાક્ષી મને બી બનવાનો અવસર મળ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ શેત્રુંજય પર્વત પર આપણી આ આધ્યાત્મિક ભૂમિ પર દાદરાની બેવ બાજુ ઘટ વૃક્ષનું કઈ રીતે વૃક્ષારોપણ થાય અને આવનારા 10 વર્ષમાં ગરમીઓમાં ગમે તે ગુરુ ભગવંતે ખુલ્લા પગે અગર જાત્રા કરતા હોય તો એમને મજબૂત છાયો મળે તેવો વિચારણા બી આપી અને કામનું હંમેશા ઉઘરાણી કરતા હોય. આપણું તીર્થ તારંગાજીની આસપાસની પથરાલ જમીન પર કઈ રીતે વૃક્ષારોપણ કરીને આખો વિસ્તાર હરિયાળો બને અને આપણું તીર્થ અને તીર્થમાં આવતા બધા જ આપણા જૈન અનુયાયીઓને આ વૃક્ષારોપણ કરવાનો બી અવસર મળ્યો અને આપણું તારંગાજી આખું લીલું છમ થયું. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જ મુખ્યમંત્રી કાલ દરમિયાન આપણા જ તારંગાજીમાં તીર્થવન બનાવરાવેલું હતું અને એ તીર્થવનનું આજે કઈ પરિસ્થિતિ છે અને આજે સાહેબ આવ્યા તો 7 ભગવંતોના વૃક્ષોનું શું થયું તે પહેલું પૂછ્યું. આ આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણા દેશને આટલા નાના નાના વિષયોની ચિંતા કરતા પ્રધાનમંત્રી મળ્યા છે. આજે પાલિતાનાના શેત્રુંજયની ગિરિરાજની પવિત્રતા હોય કે તારંગા હિલ સુધી રેલવે પહોંચાડવાનું કામ હોય, મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા તીર્થના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના બધા જ તીર્થ સુરક્ષિત અને સુરક્ષિત ગુજરાત એ અમારો સંકલ્પ છે. આજે મોદી સાહેબની હાજરીમાં હું મારા સમાજના સૌ વડીલોને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું. આપણે સૌ લોકો ધર્મ જોડે વધુમાં વધુ જોડાયેલા છે. આવનારી પેઢીને આનથી બી વધુ સારી રીતે જોડશો. પરંતુ આ મ્યુઝિયમ હોય કે 1 મહિના પહેલા અમદાવાદની અંદર મહિલાઓ એટલે કે બાલકીઓ માટે જે સ્કૂલ બનાવી, આ પ્રકારના પ્રોજેક્ટો હજી બી વધુ દર વર્ષે દરેક એરિયામાં દરેક સમાજને ઉપયોગી બને તે જ દિશામાં આપણે સૌ લોકો આપણા કામને આગળ વધારીએ. દર વર્ષે ચોમાસાઓમાં વધુમાં વધુ ધર્મ થાય અને એ જ ચોમાસાના ખર્ચમાંથી 10% બચાવીને કે 10% હજી વધુ ઉમેરીને આપણે આવા સામાજિક કાર્યોને આગળ વધારવાનો આજે સંકલ્પ લઈએ. આદરણીય મોદી સાહેબને ફરી એકવાર મારા રાજ્યના સૌ નાગરિકો વતી સાહેબ અમે આપના આભારી છીએ અને અમે સૌ આવનારા દિવસોમાં આપનું સપનું, આપનું વિઝન, આપની મહેનત વિકસિત ભારત 2047ના એ સંકલ્પને સાકાર કરવા માટે સૌ ધર્મ, સૌ જ્ઞાતિ, સૌ ક્ષેત્ર સાથે મળીને આ રાજ્યની વિકાસની ગતિને આગળ વધારવા માટે પ્રયાસ કરશો. ખૂબ ખૂબ આભાર.